સૃષ્ટિને સુધારવી અશક્ય છે, દૃષ્ટિને સુધારવી અશક્ય નથી. દૃષ્ટિને સુધારો, દૃષ્ટિને દિવ્ય બનાવો, જગતને ભગવત ભાવથી, જગતના પ્રત્યેક સ્ત્રી પુરુષોમાં, પશુ પક્ષીમાં પરમાત્માની જ સત્તા છે. ભગવત ભાવથી જે સર્વને જુએ છે, સર્વમાં ભગવાનના જે દર્શન કરે છે, એને એક દિવસ એને પોતાના અંદર પણ ભગવાન દેખાય. અરે સર્વમાં ભગવાન છે તો પછી મારા અંદર કોણ છે? તમારા અંદર પણ ભગવાન છે. તમારા અંદર ભગવાન છે, તેથી તો તમે આ ભીડમાં શાંતિથી બેસીને કથા સાંભળો છો. તમારા અંદર ભગવાન છે. ભગવાન ન હોય તો તમે શાંતિથી બેસી શકો નહીં. તમારા અંદર ભગવાન છે, તમને બધાને વંદન કરવાની ઈચ્છા થાય. અત્યારે તો ભગવાન છે, પણ કથા પૂરી થયા પછી ભગવાન રહેશે કે નહીં શંકા. જે સર્વમાં ભગવાનને જુએ છે, સર્વમાં ભગવાનના દર્શન કરતા જે પોતાના દેહને ભૂલે છે, એને આત્મ સ્વરૂપમાં નારાયણના દર્શન થાય છે. યત સાક્ષાત પરોક્ષાત બ્રહ્મ તરત શોકમ આત્મવિત અયમ આત્મા બ્રહ્મ સત્યમ જ્ઞાનમ આનંદમ બ્રહ્મ. જે સર્વમાં ભગવાનના દર્શન કરતા હું પુરુષ છું અને હું સ્ત્રી છું, આ દેહ ભાવને જે ભૂલે છે, એને અંદર ભગવાનના દર્શન થાય. તમારા અંદર ભગવાનના દર્શન કરવા હો તો દેહ ભાવને ભૂલી જાઓ. તમે દેહ નથી, હું શરીર નથી, હું શરીર મારું નથી, શરીરનું સુખ મારું સુખ નથી. શરીર તો માટીનું પૂતળું છે, માટીમાં મળી જશે. તમારા દેહને તમે ભૂલી જાઓ. ભગવાનની ભક્તિમાં એવા તન્મય બનો કે યાદ આવે નહીં કે હું પુરુષ છું કે સ્ત્રી છું. તમે દેહને ભૂલશો તો તમારા અંદર વિરાજેલા પરમાત્મા તમને દેખાશે. અને સર્વમાં ભગવાન છે તો પછી મારા અંદર કોણ છે? તમારા અંદર પણ ભગવાન છે. આત્મ સ્વરૂપમાં પરમાત્માના દર્શન એને જ અપરોક્ષ દર્શન. અપરોક્ષ દર્શનથી બહુ શાંતિ મળે છે. પરીક્ષિત રાજાએ કથા સાંભળી અને તે કથા શ્રવણ કરવાથી કાનમાંથી ભગવાન હૃદયમાં પ્રવેશ કરે છે. પરીક્ષિતને હૃદયમાં નારાયણના દર્શન થાય. હૃદયમાં ભગવાનના દર્શન કરવાથી પરીક્ષિત નિર્ભય થયા છે. તક્ષક નાગની મને બીક લાગતી નથી. તક્ષક નાગ ભલે શરીરને કરડે, હું શરીર નથી, મારા અંદર ભગવાન છે. કથામાં કેવી શક્તિ છે! કથા પરીક્ષિત રાજાએ કેવળ સાંભળી છે. સુખદેવજી મહારાજ બોલે છે અને પરીક્ષિત સાંભળે છે. શ્રવણ કરતા ભગવાન કાનમાંથી અંદર પ્રવેશ કરે છે. તમે જેની વાતો સાંભળો છો એ તમારા મનમાં આવે છે. તમે એકાગ્ર ચિત્તથી ભગવાનને સાંભળશો તો ભગવાન કાનમાંથી તમારા અંદર પ્રવેશ કરશે. પરીક્ષિત રાજાને એવો અનુભવ થયો, નારાયણ મારા હૃદયમાં છે, મને તક્ષક નાગની હવે બીક નથી, ભગવાન મારા હૃદયમાં છે. ભાગવતની કથા માનવને નિર્ભય બનાવે છે. જે ભક્તિ સતત કરે છે એને એવો અનુભવ થાય છે, ભગવાન મારી સાથે છે, ભગવાન મારી સાથે છે. હાથમાં 200-500 રૂપિયા હોય તો કેટલાક લોકો અક્કડમાં ચાલે છે, મારી પાસે રૂપિયા છે, મને વાંધો આવે એમ નથી. લક્ષ્મી હાથમાં હોય તો માનવ પોતાને સુખી સમજે છે, નિર્ભય માને છે. લક્ષ્મી પતિ જેના હાથમાં છે, જગતના માલિક લક્ષ્મીપતિ મારી સાથે છે. ભગવાનના ભક્તો નિર્ભય થઈ જાય. કેટલાક લોકો ભક્તિ તો કરે છે પણ ભીકણ બહુ હોય. જેને ભય લાગે એ સમજે કે મારી ભક્તિ કાચી છે, મારી ભક્તિ બરાબર નથી અને તેથી મને ભય લાગે છે. જે બરાબર ભક્તિ કરે એને એવો અનુભવ થાય છે, ભગવાન મારી સાથે છે, ભગવાન મારી સાથે છે. એ નિર્ભય બને છે. ભાગવતની કથા માનવને નિર્ભય બનાવે. ભાગવતની કથા માનવને ભગવાનના દર્શનની આંખ આપે છે. દેહાભિમાને ગલિતે વિદ્યાતે પ્રત્યેગાત્મની યત્ર યત્ર
જાતિ તત્ર તત્ર સમાલયા, લાલી મેરે લાલ કી सब जग रही समान, लाली देखन मैं गई और मैं भाई हो गई राम। ગોપીઓને દર્શન કરવાની ઈચ્છા થાય ત્યારે ગોપીઓ દોડતી દોડતી યશોદાજીના ઘેર જાય, બાલકૃષ્ણલાલ ને નિહાળે છે, કનૈયો અતિ સુંદર છે, શ્રીઅંગ મેઘના જેવું શ્યામ છે, આંખમાં પ્રેમ ભરેલો છે, નાના વાળ અને નખ પણ દિવ્ય છે. ગોપીઓનો પ્રેમ ધીરે ધીરે વધવા લાગે અને તે પ્રેમ જયારે વધે છે ત્યારે હવે ગોપી યશોદાજીના ઘેર દર્શન કરવા જતી નથી, એને તો ઘરમાંથી જ ભગવાનના દર્શન થાય. તમે જ્યાં બેઠા છો ત્યાંથી તમે ભગવાનના દર્શન કરો. કેટલાક લોકો તો એવા થયા છે કે કથામાં બેઠા બેઠા એમને આખું ઘર દેખાય, ત્રણ કથામાં છે અને ઘર દેખાય. કેમ દેખાય? કથામાં બેસીને ઘર દેખાય તો ગોપીને ઘરમાં બેસીને શ્રી કૃષ્ણના દર્શન થાય તો શું થાય? ગોપીનો પ્રેમ વધી ગયો. હવે તો ગોપીને જમનાજીના કિનારે પણ શ્રી કૃષ્ણના દર્શન થાય, કદમના ઝાડમાં શ્રી કૃષ્ણના દર્શન થાય. ગોપીને એવી આદત પડી ગઈ છે, હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. એ જયારે કૃષ્ણ બોલે એવું લાગે કે મારા સન્મુખ શ્રી કૃષ્ણ. કોઈ ગોપીને એવો અનુભવ થાય છે જમણી બાજુમાં શ્રી કૃષ્ણ ઉભા મને જુએ છે. કોઈ ગોપીને એવો અનુભવ થાય છે ડાબી બાજુમાં શ્રી કૃષ્ણ. અંદર બહાર ભગવાનના દર્શન કરતી ગોપી જયારે સ્ત્રીત્વને ભૂલી જાય, ગોપીને પછી યાદ રહ્યું નહીં કોઈ પુરુષ સાથે મારું લગ્ન થયું, હું કોઈની દીકરી છું, કોઈની હું બેન છું. ગોપી સ્ત્રીત્વને પણ જયારે ભૂલે છે ત્યારે ગોપીને અંદર શ્રી કૃષ્ણના દર્શન થાય. કૃષ્ણોહમ પશ્યત ગતિમ લલિતામિતિ તન્મના. મારા અંદર શ્રી કૃષ્ણ છે. જે દેહને ભૂલે છે એને દેવ દેખાય છે. તમારા ભગવાનની ભક્તિમાં એવા તન્મય બનો કે યાદ જ આવે નહીં કે હું પુરુષ છું કે સ્ત્રી છું. દેહ ભાવ તમે ભૂલશો તો દેવ ભાવ જાગૃત થશે, તમારા અંદર તમને ભગવાનના દર્શન થશે. આત્મ સ્વરૂપમાં પરમાત્માના દર્શન એને જ અપરોક્ષ દર્શન. ભાગવત એ દર્શન શાસ્ત્ર. સૃષ્ટિના આરંભમાં આદિ નારાયણ પરમાત્માએ બ્રહ્માજીના કથા સંભળાવી. ભાગવતના મુખ્ય વક્તા તો આદિ નારાયણ પરમાત્મા છે. પ્રભુએ બ્રહ્માજીને કથા સંભળાવી, બ્રહ્માજીએ તે કથા નારદજીને સંભળાવી અને નારદજીએ તે કથા વ્યાસ મહર્ષિને સંભળાવી. વ્યાસ મહર્ષિએ એનો વિસ્તાર કર્યો, 18,000 શ્લોકોનું ભાગવત શાસ્ત્ર બનાવ્યું. વ્યાસજીએ તે કથા પરીક્ષિતને સુખદેવજીને સંભળાવી, સુખદેવજીએ તે કથા પરીક્ષિત રાજાને સંભળાવી. જે કથા સાંભળવાથી પરીક્ષિતને પરમાત્માના દર્શન થાય. જેને તમે બહુ પ્રેમથી સાંભળો છો એ તમારા મનમાં આવે છે. ભગવાનને વૈષ્ણવો આંખમાંથી અને કાનમાંથી અંદર લઈ જાય.